નમસ્કાર દોસ્તો, ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી જે બુક છે હાઉ સ્ટારબક્સ સેવ્ડ માય લાઈફ. એ જે બુક છે એના ઓથર છે માઇકલ ગેટ્સ ગિલ. તો આ જે બુક છે એમાં વાત છે માઇકલ ગેટ્સ ગિલ એક કોર્પોરેટ કંપનીમાં ખૂબ ઊંચા પગારની જોબ પર હોય છે અને લગભગ 55 કે 60 વર્ષ થાય છે ત્યારે ત્યાંથી એને રાતોરાત કાઢી મૂકવામાં આવે છે. એના ડિવોર્સ થઈ ગયા હોય છે અને એનું જેની સાથે અફેર ચાલતું હોય છે એ લેડી પ્રેગ્નન્ટ હોય છે. એટલે હવે એને નોકરીની ખૂબ જરૂર છે અને એવામાં એ જાય છે સ્ટારબક્સ કોફી શોપમાં અને ત્યાં એની મુલાકાત થાય છે એક એનાથી લગભગ ઉંમરમાં અડધી એવી આફ્રિકન અમેરિકન લેડી કે જે એ સ્ટારબક્સ જે કોફી શોપ છે એની એ જે બ્રાન્ચ છે એની બોસ હોય છે, એની હેડ હોય છે. એનો ઇન્ટરવ્યૂ થાય છે માઇકલનો અને પેલી લેડી એને કહે છે કે થોડા દિવસ પછી તમને જણાવીશું. આ તરફ માઇકલના મનમાં એક તરફથી દ્વંદ ચાલતો હોય છે, એક ડાયલેમા, એક કન્ફ્યુઝન હોય છે કે ભાઈ હું આ જોબ કરીશ કે નહીં કરું. પોતે એક કોર્પોરેટ કંપનીનો હેડ હતો, હવે જોબ નથી પણ હવે સ્ટારબક્સ એક કોફી શોપમાં હવે એ વેઇટર તરીકે કામ કરશે કે કેમ, આ મૂંઝવણો ચાલે છે. અને પછી એને પોતાનો ભૂતકાળ પણ યાદ આવે છે કે કેટલું એનું બાળપણ ખૂબ જાહો જલાલી સમૃદ્ધિમાં વીત્યું, સારી કોલેજમાં એડમિશન લીધું, આઈવી લીગ કોલેજ કહેવાય જે ટોપ ક્લાસ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ જે કહીએ એવી કોલેજમાંથી એણે એજ્યુકેશન લીધું છે અને હવે જીવનના આવા 55મે વર્ષે એ એક આવી કોફી શોપમાં વેઇટર તરીકે કામ કરશે. પણ પછી એ પોતાની જાતને મનાવે છે અને આ આપણી દરેક સાથે થતું હોય છે કે ઘણીવાર કેવું હોય કે કેટલીક પરિસ્થિતિઓમાં આપણે એવી રીતે મૂંઝાયેલા હોઈએ કે બિલકુલ કોઈ આપણો મિત્ર, આપણું કુટુંબીજન આપણને બે વસ્તુઓ સારી એન્કરેજમેન્ટની કહેશે પણ આખરે તો આપણે પોતે જ પોતાની જાતને ઘણીવાર એન્કરેજ કરતા રહેવું પડતું હોય છે. દરેક વસ્તુઓ આપણે કુટુંબીજનો સાથે કે મિત્રો સાથે ઘણીવાર શેર નથી કરી શકતા અને માઇકલ માટે તો આ વસ્તુ જ હતી. આટલી કોર્પોરેટની ઊંચી પોસ્ટ અને એમાંથી હવે જ્યારે કાઢી મૂકવામાં આવ્યો છે અને જોબ નથી તો એવા દિવસો છે કે વેઇટરની પણ જોબ કરવી પડશે અને પોતાની જાતને પછી એ રીતે મનાવે છે કે કામ, કોઈ પણ કામ એ નાનું મોટું નથી જ. આ એક બહુ ક્લિશેડ, બહુ ચવાઈ ગયેલી ટર્મ છે પણ સામે પક્ષે એ પણ હકીકત છે કે કામ તમે જો કોઈ કરતા હોય તો એ વસ્તુ તમને ડિગ્નિટી આપે છે. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી એ બહુ જ ખરાબ વસ્તુ એટલા માટે છે કે મેન્ટલી તમને બહુ અફેક્ટ કરે છે, તમને ભાંગી કાઢે છે, તોડી કાઢે છે. પણ એ કહે છે કે આ મારા માટે એક છેલ્લું જે ઓપ્શન છે કે ભાઈ અગર હું આ જોબ લઈ લઉં છું તો એટલીસ્ટ મને એક જીવનમાં એક પર્પઝ મળશે. કોઈક રીતે હું રોજ સવારે ઉઠીશ અને મારે જોબ પર જવાનું છે એ એક ફિલિંગ મને બહુ મોટિવેટ કરશે. એટલે એ જોબ સ્વીકારે છે. પહેલી વાર એ પેલી જે મેટ્રો ટ્રેન, ત્યાં સબવે હોય છે, અંડરગ્રાઉન્ડ ટ્રેનની વાત છે, તો એમાં જ્યારે જાય છે તો પહેલી વાર એને ખ્યાલ આવે છે કે આજ સુધી મેં, એટલે કે એણે ક્યારેય અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં, સબવેમાં મુસાફરી નથી કરી. જેમ બોમ્બે લોકલ અને કોઈ બી પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો કેટલી ગીર્દી હોય છે રશ આવર હોય ત્યારે, તો એને પણ એ ગીર્દીનો સામનો કરવો પડે છે. પણ આ બધી વસ્તુઓ એને એ વખતે ચેલેન્જિંગ નથી લાગતી. ઉંમર 55 વર્ષ છે પણ એને ફિઝિકલી એનામાં ઉત્સાહ એટલો જ એક યંગ માણસ જેટલો થઈ જાય છે. કારણ એટલું જ કે એણે પોતાની જાતને એ કીધું હોય છે કે મારે બીજું કંઈ નહીં પણ આ જોબ કરવી છે. એટલે હવે એ જ્યારે એ જોબ પર જાય છે ત્યારે થોડો નર્વસ તો હોય છે પણ અહીંયા એક સારી વાત એ છે કે એ જે એની બોસ છે એને પહેલા દિવસે તો ખૂબ સારી રીતે એક રિસ્પેક્ટથી એને ત્યાં કોફી શોપ છે ત્યાં એને બેસાડે છે. પોતે એની બોસ એને માટે જુદી જુદી ટાઈપની કોફી લઈને આવે છે, બ્રાઉની, કેક્સ, જે પણ ત્યાં સ્ટારબક્સમાં સેલ થતું હોય એ જુદી જુદી વસ્તુઓ એ પેલી પોતે એને માટે લઈ આવે છે. એને ચાખવા આપે છે, એને કહે છે કે ધીમે ધીમે તું આ દરેકનો જે ડિફરન્સ શું છે એ તને ખબર પડતો થશે. મારી વાત કરું તો કોફી એટલે મારા મતે ફક્ત કોફી, પણ સ્વાભાવિક છે જે કોફીના શોખીન હશે એ લોકોને ખ્યાલ હશે કે કોફીમાં જુદી જુદી વેરાયટી હોય. કેટલીક માઇલ્ડ કોફી હોય, કેટલીક સ્ટ્રોંગ કોફી હોય.
ફ્લેવર્સ અલગ અલગ છે. તો આ બધી વસ્તુઓ માઇકલ માટે પહેલી વાર હોય છે, પણ એની નર્વસનેસ એટલે દૂર થાય છે કે આ જે સ્ટારબક્સ જે કંપની છે કે ત્યાંનું કલ્ચર એવું છે કે ત્યાંનો નવો એમ્પ્લોયી એને ત્યાંની જે હેડ છે એ જે બ્રાન્ચની એ ખૂબ એક ફેમિલીની જેમ ટ્રીટ કરે છે. અને પેલી માઇકલને કહે છે કે આપણે અહીંયા એક જ નિયમ છે કે અહીંયા આપણે એકબીજાને પાર્ટનર્સ કહીએ છીએ. આપણે ક્યારેય એવું નથી કે કોઈક અહીંયા કોઈનો બોસ છે. કોઈ બી નાનું મોટું કામ હોય, માઇકલ ઓબ્ઝર્વ કરે છે કે હંમેશા લોકો અંદર અંદર એકબીજાને આવું કહેતા કે વુડ યુ ડુ મી અ ફેવર, વુડ યુ ડુ મી વન ફેવર પ્લીઝ, કુડ યુ પ્લીઝ ક્લીન ધ વિન્ડોઝ, શું તમે મહેરબાની કરશો, શું મદદ કરશો કે આ વિન્ડો ક્લીન કરી આપશો પ્લીઝ. તો આટલું પોલાઇટલી ત્યાં એકબીજા જોડે બધા કોન્વર્ઝેશન કરતા હોય છે. શરૂમાં એને પણ નવું લાગે છે, પણ પછી એને ખ્યાલ આવે છે કે આ કંપનીનો જે મેઇન પર્પઝ એ છે કે ફક્ત કસ્ટમર્સ જોડે બોન્ડિંગ નથી વધારવાનું, એટલું જ સ્ટાફ મેમ્બર્સનું એકબીજા સાથેનું જે બોન્ડિંગ છે એ હોવું જોઈએ. એટલે ધીમે ધીમે એ પણ શીખતો જાય છે. અને પછી એક દિવસ એને કામ સોંપવામાં આવે છે ફ્લોર ક્લિનિંગનું, જે આખો શોપ છે એનું ફ્લોર બધું ક્લીન કરવાનું છે. પહેલાં એને હિચકિચાહટ તો થાય છે જ, પણ એ થોડી ક્ષણો માટે હોય છે. પછી એટલા ઉત્સાહથી કામ કરવા લાગે છે. એને એ નક્કી કરે છે કે મારે આ કામ કરવાનું છે, મારે બીજું કાંઈ જ વિચારવું નથી, હું આ કામ કરીશ અને હું એને બેસ્ટ રીતે કરીશ. હવે કોઈ બી કોફી શોપ હોય, ખૂબ મોટી હોય, ખાસ કરીને સ્ટારબક્સ જેવી કોફી શોપ, પણ માઇકલ એટલું સરસ ઉત્સાહથી કરે છે, ખૂબ એને નિષ્ઠાથી કરી અને જે કહેવાય કે લગભગ 1-2 કલાકની અંદર એનું કામ બહુ સરસ રીતે પતાવી દે છે. પેલી જે એની બોસ છે એને તો નવાઈ લાગે છે, કારણ કે આ માઇકલ જે છે ઉંમર 55 વર્ષ છે, એની સામે એ જ કોફી શોપમાં બીજા બધા જે એમ્પ્લોઈઝ છે એ લોકો બધા 25 થી 30 વર્ષની એજના છે, અને આ આટલો મોટો હોવા છતાં એટલું ઉત્સાહથી કામ કરે છે. એને આગળ જતાં પેલું ટોયલેટ ક્લિનિંગનું કામ આપવામાં આવે છે એક દિવસ. હવે આ કામ એવું છે, સ્વાભાવિક છે કે હજુ આપણે ત્યાં પણ, અને આપણે ખુદ પોતે આપણી જ વાત કરીએ કે આપણે જે ઓફિસમાં કામ કરીએ છીએ, તો સ્વાભાવિક છે કે એ વસ્તુ આપણે નથી જ કરવાના. હવે આનું તો જોબ છે ક્લીનર તરીકે, એટલે એને પેલી સમજાવે છે, પણ હવે અહીંયા એને આશ્ચર્ય થાય છે કે પેલી જે એની બોસ છે એની સાથે ત્યાં ત્યાં બાથરૂમમાં આવે છે અને પોતે એને કરીને બતાવે છે, એને બધું સમજાવે છે કે આવી રીતે સાફ કરવાનું, અને એ રીતે સાફ કરીને એને પેલાને ડેમોન્સ્ટ્રેશન આપે છે. પેલાને નવાઈ લાગે છે કે પોતે જ્યારે કોર્પોરેટ કંપનીમાં બોસ હતો ત્યારે ક્યારે આવું વિચારી પણ ન શકે કે પોતાના જુનિયરને કે પછી કોઈ એવા સ્વીપરને આવી રીતે એ આ જે વસ્તુઓ સમજાવે. પછી એને સમજાય છે કે આ સ્ટારબક્સ કંપનીની સક્સેસનું જે સિક્રેટ છે એ આ છે કે અહીંયા કોઈ નાનું મોટું નથી. એ બોસ હોય કે ક્લિનિંગનું કામ કરતો વ્યક્તિ હોય, બધા એકબીજાના પાર્ટનર્સ છે, બધા એકબીજાને હેલ્પ કરે છે. અને માઇકલ પોતે નિષ્ઠાથી ફરીથી એને જે કામ સોંપ્યું છે એ ખૂબ સારી રીતે કરે છે. એટલે જે પેલી બોસ છે એને તો એના માટે બહુ પ્રાઉડ ફીલ થાય છે, અને બોસ એના વખાણ કરે છે કે માઇકલ, તું ખરેખર ખૂબ એક જે કહેવાય નિષ્ઠાવાન કર્મચારી છે, અને તું ખૂબ આગળ વધીશ. અને પછી માઇકલને યાદ આવે છે પોતાની પ્રાઇમરી સ્કૂલના એક ટીચર, જેમ આપણે પેલું તારે ઝમીન પર મૂવી છે ને એમાં જેમ પેલો દર્શિલ સફારી, એને જે વર્ડ્સ કે સેન્ટન્સ એ વાંચવા સમજવામાં તકલીફ પડે છે, તો માઇકલ નાનો હોય છે ત્યારે પણ એને આ તકલીફ હોય છે. એ સરખું પરફોર્મ કરી શકતો નથી, અને એ મજાકમાં કહે છે કે મારા જ્યારે હું યુનિવર્સિટીમાં ગયો ત્યારે ફ્રેન્ચ લેંગ્વેજ એના જે મારા પ્રોફેસર હતા, તો એ પ્રોફેસરે પણ મને એક શરત મૂકી હતી કે હું તને પાસ કરી દઈશ, પણ એક શરતે કે તારે ક્યારેય ફ્રેન્ચ બોલવાની નહીં કોલેજ પત્યા પછી. અને એ વાત કરે છે કે આ બધી મારી તકલીફો તો કોલેજની વાત તો અલગ, પણ સ્કૂલમાં પણ મારે આવી તકલીફ હતી. અને ત્યારે એક સેન્ટન્સ, એ જે ચેપ્ટર છે એની શરૂઆતનું એક સેન્ટન્સ છે એવું છે કે આપણી આસપાસ ઘણા બધા ડ્રીમર્સ, એડવેન્ચરર્સ
એવા સાહસિક લોકો છે કે દરેક સાહસિક લોકોને જીવનના કોઈ ક્ષણે એમના કોઈક ટીચરે બે શબ્દો એક પ્રોત્સાહનના કીધા છે, એન્કરેજમેન્ટના કીધા છે, અને એને લીધે એ લોકો આજે સક્સેસફુલ છે. તો એ સક્સેસફુલ લોકોએ, અને ઇવન આપણે પણ જીવનમાં ક્યારે પણ કોઈ આવા બે શબ્દો આપણા કોઈ ટીચરોએ આપણને પ્રોત્સાહનના કીધા હોય તો આપણે એને માટે આભારી થવું જોઈએ. આ વાત છે. અને માઇકલ પોતાના ટીચરને યાદ કરે છે કે જ્યારે એ 7-8 વર્ષનો હતો ત્યારે એના જે એક ટીચર હતા એમણે માઇકલને કીધેલું કે માઇકલ, તું એક દિવસ ખૂબ મહાન માણસ બનીશ. વાત એવી છે કે આ 7-8 વર્ષનો જે માઇકલ છે એને વાંચવામાં તકલીફ પડે છે. પેલી જે પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય છે એમાં જ્યારે એના પેરેન્ટ્સ આવે છે ત્યારે પેરેન્ટ્સ તો ગુસ્સે જ હોય છે કે મારા છોકરાને નથી આવડતું, માઇકલ પર ગુસ્સે હોય છે. ત્યારે આ ટીચર કહે છે કે તમે એને વધુ પડતું એને ફોર્સ ન કરો, એની રીતે શીખશે. અને બને છે એવું કે એક દિવસ ઉનાળાનું વેકેશન હોય છે અને રજાના દિવસોમાં માઇકલ એના પપ્પાનું જે એક નાનું પુસ્તકાલય જેવું, ઘરમાં જ એક નાની લાઇબ્રેરી હોય છે, એમાં માઇકલ જાય છે અને ત્યાં એક બુક શેલ્ફમાંથી એક કાઢે છે અને એ બુક વાંચવાનું શરૂ કરે છે. અને માઇકલને પોતાને આશ્ચર્ય થાય છે, હવે એ 7-8 વર્ષનો છે, એને એ આશ્ચર્ય થાય છે કે હું આ વાંચી શકું છું. અને એને યાદ આવે છે કે એના ટીચરે કીધેલું એ વાંચી શકશે, અને ખરેખર એવું બને છે કે એ સરસ વાંચી શકે છે. પછી તો સ્કૂલ શરૂ થાય છે અને એનું પરફોર્મન્સ સુધરવા લાગે છે. એક દિવસ એના ટીચર એને ઘરે બોલાવે છે. એ ટીચર એને ઘરે બોલાવે છે. નાનકડો માઇકલ એ મેડમના ઘરે જાય છે અને ત્યાં એ ટીચર એને માટે જે છે એ થોડો નાસ્તો અને કેક્સ બધું લઈને આવે છે. અને પછી માઇકલને એક નાની ચબરખીમાં એક વાક્ય લખીને આપે છે અને કહે છે કે માઇકલ, તું આ વાંચ. પેલો ચબરખી ખોલે છે ને એમાં લખ્યું હોય છે કે માઇકલ, વન ડે યુ વિલ બીકમ અ ગ્રેટ પર્સન, ટ્રસ્ટ મી. આવું એક વાક્ય હોય છે. પેલો તો નાનકડો છે, એ વખતે એને એમ થાય છે કે આ કોઈ પરીક્ષા લે છે કે કંઈક રીતે, પણ એટલે પેલો સમજતો નથી. પેલો તો વાંચી જાય છે, સ્કૂલમાં છોકરું કેવી રીતે વાંચી જાય એ રીતે આમ મોટેથી વાંચી જાય છે. અને પછી પેલી જે એની ટીચર છે એને કહે છે કે બેટા, તારી જેમ મારો એક નાનકડો ભાઈ હતો. એ ભાઈ એ ખૂબ હોશિયાર હતો, પણ અમુક કારણોસર જ્યારે એને કોઈક વસ્તુઓ નથી ફાવતી ત્યારે મારા પિતા એને ખૂબ વઢતા, એના પર કોઈ વિશ્વાસ નહોતું કરતું. અને આગળ જતાં એ મારો ભાઈ હોતો ખૂબ હોશિયાર, પણ એણે આપઘાત કર્યો. અને હવે મને પસ્તાવો થાય છે કે એ મારા ભાઈને જ્યારે એને ખરેખર મદદની જરૂર હતી, જ્યારે લોકો એના પર વિશ્વાસ નહોતા કરતા, ત્યારે મારે એને કહેવાનું હતું કે ના, મને તારા પર વિશ્વાસ છે. થોડા ટીચર થોડા ઇમોશનલ થઈ જાય છે, પણ એ ટીચર માઇકલને કહે છે કે બેટા, તું આ કાગળ તારી જોડે રાખજે. જ્યારે તને એવું લાગે કે તું કોઈક તકલીફમાં છે ત્યારે આ મારા શબ્દો તું વાંચજે. નાનકડો માઇકલ તો ઠીક છે, હા પાડે છે, રજા લે છે અને પછી ઘરે જાય છે. અને એ કાયમ એ કહે છે કે કાયમ એણે લગભગ કોલેજના વર્ષો સુધી એ ચિઠ્ઠી એણે સાચવી રાખી હતી. પછી તો એ ટીચર સ્કૂલ પત્યા પછી તો એમની જોડે મુલાકાત પછી નથી થઈ, પણ જે છે કે આ ચિઠ્ઠી એણે કાયમ સાચવી રાખી. કોલેજના વર્ષોમાં તો પછી પેલું કોઈક રીતે એ ચિઠ્ઠી ગુમ થઈ ગઈ, પણ હંમેશા એને એ પ્રસંગ કાયમ યાદ રહી ગયો. અને એ કહે છે પણ કે વર્ષો પછી એકવાર સ્કૂલ તો પતી ગઈ હતી, કોલેજનું મારું એજ્યુકેશન પણ પતી ગયું હતું, અને એકવાર હું કંઈક ડ્રાઇવિંગ લાઇસન્સની જે મારું રિન્યુઅલ માટે ગયો હતો, અને ત્યાં એ મને ઓફિસમાં ત્યાં મારા ટીચર મને મળ્યા. એમણે મને નામથી ઓળખ્યો, મને બોલાવ્યો બી ખરો અને પૂછ્યું પણ ખરું કે પેલી ચિઠ્ઠી તું વાંચે છે ને માઇકલ? અને માઇકલે હા પણ પાડી. અને એટલામાં માઇકલનો પેલો કાઉન્ટર પર નંબર આવ્યો, એટલે માઇકલ કાઉન્ટર તરફ ગયો અને પછી પાછો આવીને જોવે છે તો પેલા ટીચર હાજર નહોતા. એટલે માઇકલને એ વખતે એ ટીચરની સખત યાદ આવે છે. એ કહે છે કે આપણા જીવનમાં આવા બહુ ઓછા લોકો હોય છે કે જે આપણને એન્કરેજમેન્ટ આપે, આપણને બે વસ્તુઓ સારી કહે, આપણી જે સારી વસ્તુઓ છે એના માટે આપણને
શાબાશી આપે, જેન્યુઇન આપણને એપ્રિશિએટ કરે. તો આ વાત છે. અને પછી આ જ બધી વાતો સાથે એ પોતાની જોબ ત્યાં કોફી શોપમાં કરતો હોય છે. અને એક દિવસ બને છે એવું કે એનું જે છે કે એનો જે ડ્યુટી હોય છે ટોયલેટ ક્લિનિંગ માટેની હોય છે. એટલે એવામાં એ કોફી શોપમાં એકદમ ભિખારી જેવો અને લગર વગર કપડાવાળો એક માણસ એન્ટર થાય છે. માઇકલને એમ છે કે હમણાં જ એણે પેલું બધું ક્લીન કર્યું છે ને હમણાં, અને પેલો વ્યક્તિ આવીને માઇકલને સીધું જ કહે છે કે મારે આ જે રેસ્ટરૂમ, આ વોશરૂમ છે એ યુઝ કરવું છે, શું હું કરી શકું? એટલે માઇકલ તરત ના પાડે છે. માઇકલને એને ના પાડે છે કે ના, અત્યારે ક્લિનિંગ ચાલે છે એટલે હમણાં નહીં. અને પેલો માણસ પછી જતો રહે છે. હવે આ વસ્તુ જે છે પેલી બોસ એની છે એ જોઈ જાય છે. હવે અહીંયા નિયમ એવો છે કે તમારે એકબીજા સાથે ખૂબ પોલાઇટલી વાત કરવાની, કોઈની ભૂલ હોય તો પણ બીજાના દેખતા એને વઢવાનું નહીં. એટલે પેલી બોસ એને કેબિનમાં બોલાવે છે અને પછી એને કહે છે કે માઇકલ, ત્યાં કર્યું છે એ ખોટું કર્યું છે. આજ પછી ક્યારેય તારે કોઈ બી આપણા કસ્ટમરને કોઈને ના નહીં પાડવાની. એટલે માઇકલ કહે છે કે આ તો એક ભિખારી જેવો વ્યક્તિ હતો, કદાચ આપણે ત્યાં કોફી પણ ના પીવા. એટલે પેલી એને ફરીથી સમજાવે છે કે જો તને આ બધું સમજતા વાર લાગશે, પણ એટલું ધ્યાન રાખજે કે અહીંયા આવનાર, આ દરવાજામાંથી એન્ટર થનાર દરેક વ્યક્તિ એ આપણે માટે એક આપણો કસ્ટમર છે, આપણો ગેસ્ટ છે, અને એની જોડે આપણે ક્યારેય આવું વર્તન નહીં કરીએ. અને પછી જે છે માઇકલને થોડુંક પોતાનું જે ફ્લેશબેકમાં, આમાં આ સ્ટોરીમાં એક ખાસી વાર બધી ફ્લેશબેકમાં જ ઘણું બધું બને છે. અને પોતે યાદ કરે છે પોતાનો સમય, કે એ પોતે કેટલો એરોગન્ટ હતો, એ પોતે કેટલો રૂડલી બધા જોડે વાત કરતો. અને ક્યારે એ આવા ગરીબ કે આવા એક છેવાડાનો જે માણસ, છેલ્લી જે એની પાસે કોઈ પૈસા નથી, ના રહેવાનું ઘર છે, એવા વ્યક્તિઓ તરફ કેટલો તિરસ્કારથી જોતો. પણ આ જે એક એવી જગ્યા છે સ્ટારબક્સ, કે જ્યાં આવા લોકોને પણ સારી રીતે ટ્રીટ કરવામાં આવે છે. અને પછી આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ચેપ્ટરનો મેઇન જે ફંડા છે એ એટલું જ છે કે આપણને સ્કૂલ કોલેજ લેવલ પર કે ઘણીવાર આપણા આસપડોશમાં ઘણા એવા લોકો હોય છે કે જે આપણી નાની નાની સફળતાઓને એ ખૂબ સારી રીતે આપણને પ્રોત્સાહિત કરે છે, એમાં આપણને શાબાશી આપે છે, બે સારા શબ્દ કહે છે. અને આવા જ લોકોને લીધે જીવનમાં આપણને આપણા પોતાની જાત પર ક્યારેક આપણને શંકા થાય, ક્યારેક આપણને આપણો આત્મવિશ્વાસ ઓછો હોય, તો આવા જ લોકોના શબ્દોને યાદ કરીએ ત્યારે ફરીથી એક ઉર્જા અને ઉત્સાહ ભરાઈ જાય છે. તો પછી આગળ હવે માઇકલ એની જોબમાં શું કરે છે, એની સાથે બીજા શું બનાવો બને છે, એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. બરાબર? તમને જો વિડીયો ગમ્યો હોય, બિલકુલ એની લેન્થ ખૂબ વધારે છે, પણ મારું એવું માનવું છે કે ઘણી વસ્તુઓ એને વિસ્તારથી જ વાત કરી શકાય તો જ એ વસ્તુઓમાં મજા આવે. છતાં આ વિડીયોમાં તમારા કોઈ સૂચનો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો. બરાબર? ગમે વિડીયો તો તમે લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બરાબર? તો ફરી મળીશું. આવજો.